શીંગની ચીકી બનાવવા માટે સૌપ્રથમ એક વાટકો શીંગના દાણા અને તે જ વાટકાના માપથી એક વાટકી ગોળ લઈશું અને શીંગ દાણાને શેકી લેવાના અને તેની ફોતરી કાઢી લેવાની અને હવે બધા જ ફોતરા કાઢી હવે ગેસ ઉપર એક પેન મૂકી તેમાં એક વાટકી ગોળ ઉમેરીશું। અહીં મેં ડબ્બાનો ગોળ લીધો છે, તમે કોઈ પણ ગોળ લઈ શકો છો। હવે આપણે ગોળને મેલ્ટ કરી પાયો લાવીશું અને હવે ગોળમાં થોડા થોડા બબલ્સ આવવાનું સ્ટાર્ટ થાય એટલે પાણી ભરેલા બાઉલમાં થોડો ગોળ ઉમેરીશું અને 10 સેકન્ડ પછી ચેક કરવાનું। જો ગોળ લાંબો થાય તો સમજવું કે હજુ ગોળનો પાકો નથી આવ્યો। હવે થોડી વાર પછી ફરી ગોળને ચેક કરવાનો। જો આ રીતે તૂટી જાય અને ક્રન્ચી થઈ જાય એટલે તેમાં એક ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરીશું। તેનાથી ચીકી ખાવામાં પોચી અને ક્રન્ચી બનશે અને હવે મિક્સ કરી તેમાં શેંગદાણા ઉમેરી ગેસની ફ્લેમને બંધ કરી મિક્સ કરી ફર્શ ઉપર તેલ લગાવી આ રીતની હું રાઉન્ડ શેપની ચીકી બનાવી રહી છું। તમે તમારા મનપસંદ શેપની ચીકી બનાવી શકો છો। તો રેડી છે આપણી એકદમ સરસ ટેસ્ટી ક્રન્ચી શીંગની ચીકી। રેસીપી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।